Welcome back to arithmetic and geometric progression. Now it's time to do geometric progression. Say, a sequence or a series is said to be a geometric progression if each of its term has constant ratio to its preceding term. Let us take an example. Say 1, 2, 4, 8 and 16. નાઉ જિયોમેટ્રિક પ્રોગ્રેશનની સિક્વન્સ અથવા સિરીઝ ક્યારે થાય? જ્યારે કોઈ પણ ટર્મ સે 4 અને એની પ્રિસીડિંગ ટર્મનો રેશિયો એ કોન્સ્ટન્ટ હોય, એટલે કે દરેકે દરેક ટર્મ અને એની પ્રિસીડિંગ ટર્મનો રેશિયો એક જ સરખો આવવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, હું લઉં છું 16 ડિવાઇડેડ બાય 8. ધીસ ઇઝ ટર્મ, ધીસ ઇઝ પ્રિસીડિંગ ટર્મ, એટલે કે એની આગળની ટર્મ. તો આ રેશિયો આવે છે 2. 8 ડિવાઇડેડ બાય 4 કરીએ તો એ પણ આવે છે 2. 4 ડિવાઇડેડ બાય 2 કરીએ, અગેન 2. એન્ડ ફાઇનલી 2 ડિવાઇડેડ બાય 1 કરીએ, અગેન 2. ઇટ મીન્સ જિયોમેટ્રિક પ્રોગ્રેશનમાં સિક્વન્સ અથવા સિરીઝ તો હોય જો એની દરેકે દરેક ટર્મ પ્રિસીડિંગ ટર્મ સાથે જે રેશિયો આપે છે એ રેશિયો દરેકે દરેક ટર્મ અને પ્રિસીડિંગ ટર્મ માટે કોન્સ્ટન્ટ હોવો જોઈએ. લાઈક આપણે એરિથમેટિક પ્રોગ્રેશનમાં છે કે તમે જે પણ ડિફરન્સ લ્યો એ દરેકે દરેક ટર્મ વચ્ચે કોન્સ્ટન્ટ હોય છે. સેમ એવી રીતે અહીંયા જે આપણે રેશિયો લઈએ છીએ એ પણ કોન્સ્ટન્ટ હોવો જોઈએ. એ રેશિયોને કોમન રેશિયો અથવા તો આરથી ડિનોટ કરવામાં આવે છે. આર ઇઝ નોન એઝ રેશિયો. ઓકે, નાઉ જો આપણે આ જ વસ્તુને ડિનોટ કરવી હોય તો હું એવું કહી શકું, સે એની નંબર ઓફ ટર્મ નંબર સે 4 ડિવાઇડેડ બાય T3, એનો જે રેશિયો આવે સેમ T3 ડિવાઇડેડ બાય T2 કરીએ તો આવે, સેમ T2 ડિવાઇડેડ બાય T1 કરીએ તો આવે. ઇટ મીન્સ આ દરેકે દરેકનો રેશિયો લઈએ, ડિવિઝન લઈએ, તો એ જે આર કહીએ છીએ એ કોન્સ્ટન્ટ આવવું જોઈએ. આરને કોમન રેશિયો ઓફ જીપી કહેવામાં આવે છે અને એને આરથી ડિનોટ થાય છે. નવ જેવી રીતે આપણે એરિથમેટિક પ્રોગ્રેશનની nth ટર્મ ફાઇન્ડ કરી હતી, સેમ એવી રીતે આપણી આ જિયોમેટ્રિક પ્રોગ્રેશન છે જેને આપણે જીપી કહીએ છીએ. તો જિયોમેટ્રિક પ્રોગ્રેશનની nth ટર્મ ફાઇન્ડ કરવી છે. સે વી હેવ એકચ્યુઅલી 5 ટર્મ્સ રાઇટ નાવ આઈ વોન્ટ ટુ ફાઇન્ડ ધ 50th ટર્મ. તો કેટલી વખત મલ્ટિપ્લિકેશન કરી શકશું? સર્ટેન લિમિટ પછી મલ્ટિપ્લિકેશન છે આપણે નથી કરી શકતા, અથવા તો ઇટ મે જનરેટ એન એરર. સો બેટર ટુ યુઝ એની જનરલ ઇક્વેશન ટુ ફાઇન્ડ આઉટ ધ nth ટર્મ. nth ટર્મમાં તમે કોઈ પણ નંબરની ટર્મ ફાઇન્ડ કરી શકશો. સો લેટ અસ ટેક nth ટર્મ ઓફ અ geometric progression. સો અગેન વી નો કોઈ પણ પ્રોગ્રેશન હોય આપણે ફર્સ્ટ ટર્મ છે એને એથી ડિનોટ કરીએ છીએ. સો લેટ એ બી ધ ફર્સ્ટ ટર્મ of GP, right? R be the common ratio of GP. બે વસ્તુની આપણને ખબર છે. ફર્સ્ટ ટર્મને અગેન એ કહેવામાં આવે છે અને જે રેશિયો છે એને આર કહેવામાં આવે છે. સો આપણે લખીએ ફર્સ્ટ ટર્મ ઇઝ ઇક્વલ ટુ સે T1, દેટ ઇઝ ઇક્વલ ટુ એ. ફર્સ્ટ ટર્મ હોય એમાં તો કાંઈ રેશિયો હોય નહીં, જે ટર્મ સ્ટાર્ટ થાય છે. સે હું અહીંયા આપણું એક્ઝામ્પલ લખું છું 1, 2, 4, 8 એન્ડ 16, રાઈટ? સો ધીસ ઇઝ અવર ફર્સ્ટ ટર્મ 1. ઓકે, હવે આપણને ખબર છે કે 1માં 2 મલ્ટીપ્લાય કરીએ ને તો 1 ઇન્ટુ 2 કરીએ તો 2 આવે, 2 ઇન્ટુ 2 કરીએ તો 4 આવે, 4 ઇન્ટુ 2 કરીએ તો 8 આવે, 8 ઇન્ટુ 2 કરીએ તો 16 આવે. રેશિયો એટલે અલ્ટિમેટલી તમારે ટર્મને આગળ વધારવા માટે મલ્ટિપ્લિકેશન કરવાનું છે, એ એકચ્યુઅલી રેશિયો છે, રાઈટ? બે ટર્મને તમે ડિવાઈડ કરો છો, ટર્મ અને એની પ્રિસીડિંગ ટર્મને, તો જે આન્સર આવે એને આપણે રેશિયોથી ડિનોટ કરીએ છીએ, પણ એકચ્યુઅલી ટર્મ વધારવા માટે આપણે મલ્ટિપ્લિકેશન કરીએ છીએ. તો હું એવું કહું કે ફર્સ્ટ ટર્મ એ છે. નાવ સેકન્ડ ટર્મ ઇઝ ઇક્વલ ટુ T2. તો ફર્સ્ટમાંથી સેકન્ડ ટર્મ કેવી રીતે આવી? તો આપણી પાસે એ તો છે જ, એમાં આર મલ્ટીપ્લાય કર્યા. 1માં હું 2 મલ્ટીપ્લાય કરું, આપણો રેશિયો અહીંયા શું છે? 2 છે. ફર્સ્ટ ટર્મ શું છે? 1 છે.
તો હું એમાં આર મલ્ટીપ્લાય કરું એટલે સેકન્ડ ટર્મ મળે. ધીસ ઇઝ T1, ધીસ ઇઝ T2, T3, T4 એન્ડ T5. ઓકે, નાવ સે થર્ડ ટર્મ દેટ ઇઝ ઇક્વલ ટુ T3. તો થર્ડ ટર્મ 4 કેવી રીતે આવ્યા? તો એમાં મેં આર મલ્ટીપ્લાય કર્યા, 1 ઇન્ટુ 2 કર્યા એટલે 2 આવ્યા. 2 ઇન્ટુ અગેન 2 કરું તો 4 આવે. ઇટ મીન્સ હું એવું કહું એ ઇન્ટુ આર. સો અલ્ટિમેટલી એ આરની 2 પાવર થઈ ને. ઓકે, હવે હું એવું કહું ફોર્થ ટર્મ ઇક્વલ્સ ટુ T4. ફોર્થ ટર્મ એટલે 8. 1 ઇન્ટુ 2 કરું છું તો 2 આવે છે. 2 ઇન્ટુ 2 કરું ફરી પાછા તો 4 આવે. ઇન્ટુ 2 કરું તો 8 આવે. તો આપણે આર એકવાર, 2 વાર ને 3 વાર મલ્ટીપ્લાય કર્યા, 3 ટાઈમ્સ. સો આર રેસ ટુ 3. ઓકે, નાવ ફાઇનલ ટર્મ, ફિફ્થ ટર્મ that is equal to T5. 1 into 2 2, 2 into 2 4, 4 into 2 8, 8 into 2 16. સો આપણે 4 ટાઈમ્સ 8 2 મલ્ટીપ્લાય કર્યા. આર રેશિયો જે છે આપણે 4 ટાઈમ્સ મલ્ટીપ્લાય કર્યો. સો આર રેસ ટુ 4. નાવ આપણે જો અહીંથી જોઈએ ને તો આ 5 છે ને તો અહીંયા 4 આવે છે, અહીંયા 4 છે તો 3 આવે છે, 3 છે તો 2 આવે છે, 2 છે તો આર રેસ ટુ 1 આવે છે, અને 1 છે ને તો આર રેસ ટુ 0 કહું તો કોઈ પણની 0 પાવર એટલે એકચ્યુઅલી 1 જ કહેવાય. તો આર રેસ ટુ 0 એટલે એ ઇન્ટુ 1, એ ઇન્ટુ 1 એટલે એ. સો આ જે સિક્વન્સ છે ને અહીંયા નંબરની એ અહીંયા પણ મેન્ટેન થાય છે, એક માઇનસ થઈને. તો હું એવું કહું કે T6 હોત તો એ આરની 5 પાવર આવત. જેમ 5 છે તો 4 પાવર છે, ફોર્થ ટર્મ છે તો 3 પાવર આવે છે, 3 ટર્મ છે તો થર્ડ ટર્મ છે તો 2 પાવર આવે છે, તો સિક્સ્થ ટર્મ હોય તો 5 પાવર આવે. સો અલ્ટિમેટલી TN હોય તો એ ઇન્ટુ આરની n હોય એનાથી એક ઓછી પાવર, n-1, isn't it? So this is nothing but the equation to find out nth term of GP. કોઈપણ જીઓમેટ્રિક પ્રોગ્રેશનની nth ટર્મ ફાઇન્ડ કરવી હોય તો ફર્સ્ટ ટર્મ સાથે રેશિયો મલ્ટીપ્લાય કરવાનો. કેટલી વખત? જેટલી ટર્મ હોય એનાથી એક ઓછી વખત. સે મારી 10th ટર્મ છે તો એ આર રેસ ટુ n. મારે 100th ટર્મ છે તો એ આર રેસ ટુ 99. ઓકે, સો ધીસ ઇઝ ધ ઇક્વેશન ટુ ફાઇન્ડ આઉટ nth term of a GP.